ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। अपराधથી આરાધના તરફની આંતરયાત્રાના આ દ્વિતીય વર્ગમાં ગયે વખતે આપણે શું વિચાર કરી ગયા તેના ઉપર થોડુંક સિંહાવલોકન કરી લઈએ. તત્પશ્ચાત આપણે વિષય ઉપર વિચારવાનો પ્રારંભ કરીશું. ગઈ વખતે આપણે જોયું હતું કે અપરાધની ભાવના પશુ પક્ષીઓમાં, વૃક્ષો વગેરેમાં નથી હોતી. કારણ કે કર્તા ભાવ એ લોકોમાં જોવામાં નથી આવતો. ગાય તમને શિંગડે ચડાવી દે તો નગરપાલિકા કે પોલીસ વિભાગ કોઈ કેસ કરી શકે તેવી સ્થિતિમાં નથી હોતી. વીજળીનો થાંભલો પડી ગયો, વૃક્ષ પડી ગયા, કોઈ કેસ થતો નથી. પણ મનુષ્ય જરાક જેટલી પણ બોલવામાં પણ ભૂલ કરી દે તો કેટલાય લોકો કેસ કરી દેતા હોય છે. આમ મનુષ્ય જે છે એ પોતાના સંસ્કાર વશાત અપરાધ કરી બેસતો હોય છે. કેટલીક વાર લઈને આવ્યો છે, કેટલીક વાર પરિસ્થિતિ એવી છે એની ઈચ્છા ન હોવા છતાં પણ અપરાધ એના દ્વારા થઈ જતો હોય છે, એની ઈચ્છા નથી. એવા અનેક ગુંડાઓ છે કે જે કોલેજમાં ભણતા હતા પણ કંઈક એવી ઘટના બની એણે આ માર્ગ લેવો પડ્યો હતો. અપરાધથી આરાધના ત્યારે જ પ્રારંભ થાય કે એના જીવનમાં કોઈક પુણ્ય કર્મોનો ઉદય થાય અને એને થાય કે બસ હવે બહુ થયું. અપરાધના ભાવમાંથી, ગિલ્ટમાંથી, એમાંથી હું છૂટવા માંગુ છું. અને આ ત્યારે જ સંભવ બને કે એના જીવનમાં કોઈક જન્મના પુણ્યનો પ્રારબ્ધ ઉદય થાય અને કોઈ વ્યક્તિ દ્વારા, કોઈ વડીલ દ્વારા કે કોઈ સંત મહાત્મા દ્વારા કે કોઈ વિડીયો જોઈને પણ આજના સમયમાં વ્યક્તિ પોતાનો માર્ગ અપરાધની જગત છોડી અને આરાધનામાં અંદર પ્રવેશ કરવા માટે ઉત્સુક બની જતો હોય છે. અપરાધ અને આરાધના બંનેમાં રાધ શબ્દ છે. અપરાધ, આરાધના બંનેમાં રાધ શબ્દ છે. રાધનો અર્થ છે સેવા કરવી, ભક્તિ કરવી. મીરાબાઈની આરાધના, આવો શબ્દ પ્રયોગ આપણે ગુજરાતી, સંસ્કૃત, હિન્દીમાં સાંભળીએ છીએ. મનુષ્ય જે છે એ જ્યારે અપરાધ કરતો હોય છે એ અપરાધનો અર્થ છે સેવા તો કરે છે પણ ખોટી રીતે કરે છે. આરાધના જે કરે છે કે જેમાં શાસ્ત્રમાં કહ્યું હોય કે આ પ્રમાણે તમારે કરવું જોઈએ. શું? શુરામ ન પિબેત, હિંસામ ન કુર્યાત, સત્યમ વદ, ધર્મંચર, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. આવી શાસ્ત્રએ કહેલી આજ્ઞાઓ છે, સૂચનાઓ છે. અને એ પ્રમાણે ના હું નહીં કરું તો એવો વ્યક્તિ શાસ્ત્રની જે આજ્ઞા છે એનાથી વિરુદ્ધ જાય છે.
જે શાસ્ત્રમાં કહ્યું હોય એ પ્રમાણે કરતો હોય તો એને આરાધના કહેવામાં આવે છે. જેમ કે સવારે સૂર્યોદય પહેલા વહેલા ઉઠી જવું જોઈએ. યજ્ઞ યાગમાં રસ હોય તો યજ્ઞ યાગ કરવા જોઈએ. એમાં રસ ન હોય તો કમસે કમ ભગવાન સૂર્ય દેવતાને પણ હાથ જોડી પ્રણામ કરવા જોઈએ. આ સર્વ શાસ્ત્રમાં કહેવામાં આવેલું છે કે પછી કોઈ વડીલ દ્વારા કે જેણે શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે એના દ્વારા કહેવામાં આવેલું છે. આવું જો શાસ્ત્ર પ્રમાણે જીવન વ્યતીત કરતો હોય તો એને શાસ્ત્રની પરિભાષામાં આરાધના કહેવામાં આવે છે. અપરાધ શું છે? આ ન કરો. કેમ? ખોટું ન બોલો. કેમ? કારણ કે ખોટું વાત વાતમાં બોલાઈ જાય. હિંસા ન કરો. કેમ? કોઈ પણ રીતે હિંસા વાત વાતમાં થઈ જતી હોય છે. એમાંથી રોકવા માટે શાસ્ત્રએ નિયમો કરેલા છે કે હવે તમે ખોટું બોલશો નહીં. બહુ થઈ ગયું ખોટું. છતાં પણ કોઈ સ્વભાવ વશાત, સંસ્કાર વશાત કે કોઈ લાભ વશાત ખોટું બોલી દેતો હોય છે. એ સમયે પણ એના હૃદયમાં તો ખબર જ છે કે હું આ બરોબર કરી રહેલો નથી. એ શું બતાવે છે કે ધર્મ આપણા સૌના હૃદયમાં પહેલેથી રહેલો જ છે, શીખવાડવો પડતો નથી. શાસ્ત્ર અને સ્કૂલ કોલેજો માત્ર એને પ્રમાણિત કરે છે કે આ બરોબર છે, બાકી કોઈને શીખવાડવું પડતો નથી. સંસ્કાર લઈને આવેલો. આમ સનાતન ધર્મની અંદર અપરાધ સંસ્કાર વશાત કરે છે. આરાધના માટે નવા સંસ્કારો પ્રયત્નપૂર્વક ઊભા કરવા પડે. અપરાધ કરવામાં કોઈ પ્રયત્ન કરવાનો હોતો નથી. જેવી રીતે બોલ હોય એ પહાડ ઉપર મૂકી દીધો હોય અને છોડી દીધો હોય તો કોઈ પ્રયાસ જ નથી. પણ નીચેથી ઉપર ફેંકવો હોય તો તમારે શક્તિની આવશ્યકતા છે. એમ અપરાધ કરવા માટે બહુ કોઈ વિશેષ પ્રયાસ કરવાનો રહેતો નથી, પણ આરાધના કરવા માટે વિશેષ પ્રયાસની આવશ્યકતા છે. અને એ પ્રયાસ આપણને શાસ્ત્રો દ્વારા કે પછી ઘરમાં કોઈ સમજુ વડીલ હોય એના દ્વારા કે પછી કોઈ આચાર્ય દ્વારા કે ગુરુ દ્વારા, અને હવે આજના સમયમાં તો કોઈ વિડીયોના માધ્યમ દ્વારા આવું બધું આપણને પ્રાપ્ત થતું હોય છે. આપણે જે વિષય પસંદ કર્યો છે એ ભગવાન શિવજી છે. અને શિવજીની સમક્ષ અપરાધની કબૂલાત કરવામાં આવે છે. અને શિવજી ક્ષમા આપી દેશે એવા ભાવ સાથે પેલો સાધક આર્ત ભાવે દુઃખી થઈને પશ્ચાતાપપૂર્વક ભગવાન શિવજીની સમક્ષ જે સ્તુતિ કરે છે એ છે આ શિવ અપરાધ ક્ષમાપન સ્તોત્ર. ક્ષમા શબ્દ આપણે ત્યાં આગળ સુપ્રસિદ્ધ છે. ઉર્દુમાં જેને માફી કહે છે, અને એ માફી શબ્દ હવે વણાઈ ગયો છે. માફ કરી દો, ક્ષમા કરી દો તો બહુ ઓછા ગુજરાતીઓ બોલતા હોય છે. આ ક્ષમાનું જીવંત ઉદાહરણ શું? આ પૃથ્વી માતા. કેટલું બધું ડ્રિલિંગ થાય, બ્રિજના બ્રિજ બને, ખોદકામ થાય, માણસો થૂકે, મળ ત્યાગ, મૂત્ર ત્યાગ, આ બધું જ પૃથ્વી ઉપર થાય છે. પણ પૃથ્વીનું લક્ષણ જ છે ક્ષમા કરવું. ક્ષમા ક્યારે કરી શકો? કે જ્યારે તમે વધુ ને વધુ મેચ્યોર્ડ હો, પરિપક્વ હો. નહીં તો ક્ષમા ના કરી શકો. હું પણ બદલો લઈ લઉં, પણ વધુ પરિપક્વ હોય એ સમજે છે કે ક્ષમા કરી દેવામાં જ ખરેખર સાર છે. અને તેટલા જ માટે ભગવાન શિવજી મારા અપરાધોની સ્વીકારી
અને મને ક્ષમા કરી દેશે એવા ભક્તિભાવ સાથે આ સાધક ભગવાન સમક્ષ અપરાધની કબૂલાત કરે છે. અને સૌપ્રથમ આપણે જોયું હતું કે જીવાત્મા જ્યારે કર્મ કરવાનો પ્રસંગ ઊભો થાય છે ત્યારે મેં જીવનમાં પુણ્ય કર્મો બહુ અલ્પ કર્યા, વધુ ને વધુ તો પાપ કર્મો જ મેં કરેલા છે. અને માતાના ગર્ભની અંદર હું આવી ચૂક્યો છું, મળમૂત્રથી ભરેલું એવું મારું આ સ્થાન, અને તેમાં હું કશું કરી શકું તેવી સ્થિતિમાં નથી. ભગવાન, મને કૃપા કરી મારો આ જે અપરાધ છે કે આપનું હું નામ સુદ્ધા લઈ શક્યો નથી, ત્યાં આગળ બલકે દુઃખીને દુઃખી જ થતો રહ્યો. મારો અપરાધ આપ ક્ષમા કરો. પ્રથમ શ્લોકમાં આ જોયું. દ્વિતીય શ્લોકમાં બાલ્યાવસ્થાની અસહાયતા, અપરવશતા પણ આપણે જોઈ. અને તેમાં જીવાત્મા પ્રાર્થના કરે છે કે બાલ્યાવસ્થામાં ભૂખ લાગતી, તરસ લાગતી, સ્તનપાન કરવાની ઈચ્છા થતી અને રડતો જ હું મોટે ભાગે રહેતો, અને એવા સમયમાં દુઃખમાંથી પસાર થઈ હું આપનું નામ ન લઈ શક્યો. ત્યારબાદ યૌવન અવસ્થા અને ત્યારબાદ પ્રૌઢ અવસ્થા. આ બે અવસ્થા મનુષ્યના જીવનમાં મુખ્ય ભાગ ભજવતો હોય છે. વિશેષ કરીને યૌવનમાં વિવેક બુદ્ધિ બહુ ઓછા લોકોને વિકસિત જોવામાં આવતી હોય છે. કારણ કે યૌવનની અંદર બસ મને ઈચ્છા થઈ, મેં કરી નાખ્યું. એવા અનેક લોકો છે કે માત્ર થોડીક સેકન્ડ જો મેં પેલાનો ગુસ્સો સહન કરી લીધો હોત તો મારે એના ઉપર બંદૂક ન ચલાવવી પડી હોત. આ કેવા લોકોની કબૂલાત છે? જેણે મર્ડર કરી નાખેલા અને જેલમાં 20 વર્ષથી રહે છે. એનો જ્યારે ઇન્ટરવ્યૂ સાંભળે ત્યારે એણે જ સ્વયં પોતે કબૂલાત કરે છે, 2-3 સેકન્ડ જ જો મેં સહન કરી લીધું હોત તો આ સ્થિતિ ન આવી હોત. એટલે યુવાવસ્થા એવી છે, જલ્દી વિવેક બુદ્ધિ એની જાગતી હોતી નથી. પણ અનુભવના આધારે પ્રૌઢ અવસ્થા આવે ત્યારે એ સમજે છે કે આ બધી જ વસ્તુ આવનારી અને જનારી છે. આપણે ગમ ખાઈ લેવું જોઈએ. સામેવાળો ગુસ્સો કરે છે તો કંઈ વાંધો નહીં, ગમ ખાઈ લેવું જોઈએ. એ યુવાવસ્થા અને પ્રૌઢા અવસ્થાની વાતમાં ગઈ વખતે આપણે જોયું હતું કે 5 વિષયોની આસક્તિમાં અને ભોગમાં જ મેં મારું જીવન વિતાવી દીધું. આપનું એક ક્ષણ પણ હું ચિંતન ન કરી શક્યો. હે ભગવાન, મારો આ અપરાધ તમે ક્ષમા કરો. અને હવે આજે શ્લોક નંબર 4 આપણે જોઈએ. વાર્ધક્યે ચેન્દ્રિયાણામ વિગત ગતિમતિઃ ચાધિદૈવાદિતાપૈઃ પાપે રોગૈર્વિયોગૈસ્ત્વનવસિત વપુઃ પ્રૌઢિહીनं ચ દીनं મિથ્યા મોહાવિલાસૈર્ભ્રમતિ મમ મનઃ ધુર્જટેર્ધ્યાન શૂન્યમ क्षन्तव्यो मे पराध शिव 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 भो श्री महादेव शंभो। वृद्धावस्था में भी जब इंद्रियों की गति शिथिल हो गई है, बुद्धि अब मंद पड़ गई है और आधिदैविक आदि तापों, पापों, रोगों और वियोगों से शरीर जर्जरित हो गया है, मेरा मन मिथ्या मोह और अभिलाषाओं से या इच्छा से दुर्बल और दीन होकर
आप श्री महादेव जी के चिंतन से शून्य ही भ्रमित हो रहा है, अतः हे शिव हे शिव हे शिव हे महादेव हे शंभो, अब मेरा अपराध क्षमा करो, क्षमा करो. તૃતીય અવસ્થા વૃદ્ધાવસ્થા, બાલ્યાવસ્થાનું વર્ણન, યુવા અને પ્રૌઢાવસ્થાનું વર્ણન, અને હવે જીવનનો છેલ્લો અવસ્થા, અને એ છે વૃદ્ધાવસ્થા. શું થાય છે વૃદ્ધાવસ્થામાં? કોઈને કહેવાની જરૂર પડતી હોતી નથી, કારણ કે દેખાય છે એવા અનેક લોકો રસ્તા ઉપર ચાલતા હોય તો ધીરે ધીરે ચાલે, જેને આજની પરિભાષામાં સિનિયર સિટીઝન તરીકે ઓળખવામાં આવે છે. લાકડી પકડીને ચાલતા હોય તો કોઈને દાંત ના હોય, કોઈને કાનથી સંભળાતું ના હોય, અને વાળ તો બધા જ એક પછી એક ગુડ બાય કહી અને આ માથા ઉપરથી સમાપ્ત થઈ ચૂક્યા હોય. પત્ની કદાચ હોય ખરી, ન પણ હોય. આવી બધી વાસ્તવિકતાથી ભરેલી જે અવસ્થા છે વૃદ્ધા અવસ્થા છે. એમાં શું થાય છે? અહીં કહે છે इंद्रियों की गति शिथिल हो गई. पंच ज्ञानेन्द्रियों અને પંચ કર્મેન્દ્રિયોની ભિન્ન ભિન્ન ગતિ છે. ગતિ એટલે પ્રવૃત્તિ છે. ચક્ષુ ઇન્દ્રિયની પ્રવૃત્તિ રૂપને જો, પણ હવે ગતિ શિથિલ થઈ ગઈ છે. એટલે શું કહે છે? હવે બરાબર દેખાતું નથી. તો ચશ્મા પહેરતા હો તો દાદા ચશ્મા એ પહેરું છું પણ તોય બહુ હવે સ્પષ્ટ દેખાતું નથી. નંબર ચેન્જ કરવાના થયા છે, કાલે જ આપણે કરાવી લઈએ. કારણ કે જગત આપણા શરીરમાં જો પ્રવેશ કરતું હોય તો ગયા વખતે મેં કહ્યું હતું, બે જ માધ્યમ આંખ અને કાન. બાકી બધું બહુ કોઈ મોટી મુશ્કેલી ઊભી કરતું નથી. કેમ? આ ઇન્દ્રિયોનો સૌથી વધુ ઉપયોગ બાળક જન્મે એટલે આંખ ખોલે અને પછી એના ડોળા આમ ચકળ વકળ થયા રાખે. બધી જ વસ્તુને એ જોવા માંગતો હોય, પોતાના મનમાં ભરવા માંગતો હોય. એટલે આપણે શું કે જો ને કેવો જુએ છે, એટલે તમે માનો છો કે તમને જોઈ રહ્યો છે, પણ એના મનમાં કે આ વળી કોણ હશે? એના કોમ્પ્યુટરની અંદર સોફ્ટવેરમાં તમારી આકૃતિ પહેલાં તો એણે સ્થિત કરવી પડે, તમારો અવાજ પણ એણે કોમ્પ્યુટરમાં ફીડ કરવો પડે, અને પછી તમે બૂમ મારે આવ બેટા, એટલે આપોઆપ બાળક આવવા લાગે. બીજો અજાણ્યો બોલાવે. કેમ? કારણ કે એનું સોફ્ટવેર પ્રકારે કામ કરતું હોય છે. અને એવું બાળક જ્યારે મોટું થાય અને વૃદ્ધાવસ્થામાં આવે ત્યારે આ ઇન્દ્રિયોની ગતિમાં આંખ હવે સૌથી પહેલાં શિથિલ થાય છે. કેમ? સૌથી વધારે ઉપયોગ આંખનો કરેલો છે. ટીવી જોવામાં, મેચ જોવામાં, જેમાં તમને કંઈ મળવાનું નથી, એક રૂપિયો પણ, તો પણ બૂમાબૂમ કરતા હો છો. જાણે તમારો અવાજ પેલા સ્ટેડિયમમાં ક્યાંક દિલ્હીમાં રમાતો ને તમે અહીંયા બૂમ મારતા હો, ત્યાં પેલાને સંભળાઈને તમારા પ્રમાણે પેલો 4 કે 6 મારે. આંખનો વધુમાં વધુ ઉપયોગ એને માટે કર્યો છે. પછી કહે છે શ્રોત્રેન્દ્રિય. બહુ સાંભળ્યું શ્રોત્રેન્દ્રિય વાળા, બહુ ફિલ્મીના ગીતોય સાંભળ્યા, બધું જ સાંભળ્યું, પછી એક સમયે હવે સંભળાતું નથી એટલે મશીન મુકાવે છે. કેટલાકને મશીન અનુકૂળ નથી આવતું હતું, મશીન કાઢી નાખે અને પછી પહેલાં મોટેથી બોલવું પડે. આવી બધી વાસ્તવિકતાઓ જીવનમાં જોવામાં આવતી હોય છે. આ પેલું જીવાત્મા કહે છે ઇન્દ્રિયોની ગતિ શિથિલ થઈ ગઈ છે, પણ એક ઇન્દ્રિય એવી છે એ કંઈ શિથિલતા સ્વીકારતી નથી. તમે જુઓ જીબડી કેવી હોય છે. કર્મેન્દ્રિયમાં આ પગ તો લડખડાવા લાગે, હાથમાં કદાચ જો કંપન આવી ગયું હોય તો હાથ આ પ્રકારે કરે. વાણી બી ઘણી વખત સપોર્ટ ના કરતી હોય, એમાં પાર્કિન્સન્સ લાગુ પડી ગયો તો વાણી પણ ઘણીવાર સપોર્ટ ના કરતી હોય, પણ જીબડી કેવી છે. અમે તમારી સાથે સહમત નથી. ભગવાન
તમે બીજા બધાને ભલે શિથિલતા આપો, હું શિથિલતાનો સ્વીકાર નહીં કરું. એટલે મરતા સુધી આ જીભડી જબરદસ્ત કામ કરતી હોય છે. એટલા માટે એક આ વાણી, આ જીભ જ એવી છે કે જે શિથિલતાને પ્રાપ્ત કરતી નથી. બાકી બધી જ શિથિલતાને પ્રાપ્ત કરવા લાગે છે. બુદ્ધિ પણ કેવી પણ થઈ ગઈ છે, મંદ પડી ગઈ. હવે બહુ યાદ રહેતું નથી, પણ બહુ પહેલા યાદ રાખ્યું. હવે યાદ રાખીને શું કામ છે? પણ સ્વામીજી, હવે અલ્ઝાઇમર રોગ લાગુ પડી ગયો છે મારા દાદાને ને પપ્પાને. દવા અમારે એમને આપવી પડે. દવા તમે લીધી? તો કે ના, મને ખબર નથી. કેટલીક વખત તો એની સાથે રહેવું પડે. ક્યાંક બહાર નીકળી ગયા તો શોધવા માટે બહુ મુશ્કેલી થતી હોય. યુવાન હતા, પ્રૌઢાવસ્થા હતા, ત્યારે બધું જ યાદ રહેતું. કોમ્પ્યુટરની પણ જરૂર ના પડે. બસ તરત જ ફોન નંબર, સેલ નંબર હોય, તરત જ માંડે બોલવા. પણ હવે અવસ્થા શું કરે છે? જવાબ આપી ગઈ છે. કાઠિયાવાડની ભાષામાં શું કહે છે? આંટો દઈ ગઈ છે. અને એટલા માટે આ બુદ્ધિ કેવી થઈ ગઈ છે? મંદ પડી ગઈ છે. હવે બધું યાદ રહેતું નથી. ઘણા મને બહુ ફરિયાદ કરે, તમે જે કહો છો ને એ બધું યાદ હવે રહેતું નથી. મેં કીધું યાદ રાખવાનું પણ નથી. તમે હું ને માત્ર ના ભૂલો. એને ભૂલી શકશો? તો કે ના. બસ તો હું ને તો તમારે ભૂલી શકો તેમ પણ નથી. અને જે તમે નથી એને યાદ રાખીને તમે શું ફાયદો કરવાના છો? પણ એ લોકોને એવું થાય કે જે સ્વામીજી બોલે છે બધું જ હું યાદ રાખી લઉં, અને કોક મને મળે તો એને પકડી અને હું બધું જ એને કહી દઉં. એટલા માટે ઘણીવાર લોકોને યાદ રાખવું ઈચ્છા થતી હોય છે. અને એટલા જ માટે અહીં જીવાત્મા પોતાની સ્થિતિ અનુભવે છે. બુદ્ધિ મંદ પડી ગઈ છે. આધ્યાત્મિક, આધિદૈવિક, આધિભૌતિક આ તાપ એ અને પીડા આપે છે. અને જીવનમાં અનેક પાપો જાણીએ અજાણીએ હું કરી બેઠો છું. શરીરના રોગો, મનના રોગો અને વિયોગથી આ શરીર હવે કેવું થઈ ગયું છે? જર્જરિત થઈ ગયું છે. ઘણા લોકોનો જીવનમાં સંયોગ થયો અને એક સમય આવે છે વિયોગ થઈ જાય છે. અનેક આપણા સ્કૂલના મિત્રો સંયોગ થયો. ક્યાં છે અત્યારે? એકાદ બે જ હોય છે જેની સાથે હજુ સુધી સંબંધ હોય. બાકી બધા ક્યાં છે ખબર નથી. સ્કૂલના, કોલેજના મિત્રો થોડાક સંપર્કમાં હોય. ક્યારેક કંઈક સ્કૂલનું 50 વર્ષ પૂરા થાય છે અને એલ્યુમની એસોસિએશનવાળા ભેગા થઈ અને ભેગા થાય છે. પેલો ક્યાં છે? તો કે ખબર જ નથી એ ક્યાં છે. ભારતમાં છે કે ભારતની બહાર છે? ખબર. બસ એવી જ સ્થિતિ આપણા જીવનમાં જોડાયેલા અનેક લોકોની થાય છે. માતા પિતા જીવનમાં આપણે પ્રાપ્ત કર્યા, એક સમયે એ પણ આ જગતમાંથી વિદાય થઈ જાય છે. ભર્તૃહરિ રાજા કહે છે, એક મોટું ઘર, 22 જણા રહે, રોજ કોલાહલ થાય, સવારથી લઈ સાંજ સુધી સમય પસાર થાય છે. છોકરા છોકરીઓ યુવાન થાય છે અને એ સૌ પોતપોતાના સ્થાને વિદાય થઈ જાય છે. છોકરીઓ હોય તો સાસરે, છોકરાઓને હવે આ ઘર નાનું લાગે છે. એ લોકો પણ હવે અલગ રહેવા જાય છે. 22 જણા પહેલાં રહેતા હતા, હવે અમે 2 જણા છીએ અને 2માં પણ આમ એ ક્યારે એક પ્રસ્થાન કરશે ખબર નથી. પહેલાં આ ઘર મેં એકલાએ લીધેલું, પત્નીને લઈને આવેલો, અને હવે 22 જણા થયા. ધીરે ધીરે એમાંથી ઓછા થવા લાગ્યા. 2 જણા છીએ. કદાચ કાલે ઉઠીને પત્ની પણ ચાલી જાય અથવા હું પણ ચાલી જાઉં, માત્ર એક જ રહો. વિયોગ નિશ્ચિત છે. કેમ? સંયોગ વર્ષો પહેલા થયેલો, વિયોગ થવાનો. આ શરીરના પણ પંચમહાભૂતોનો સંયોગ વર્ષો પહેલા થયેલો. યાદ રાખવાનું, જ્યાં સંયોગ ત્યાં વિયોગ રહેવાનો.
ભલે એવું કહીએ 7 જન્મ સુધી આપણે સાથે જ રહીએ, પણ પેલી મનમાં બોલે આ 7મો જ આપણે રાખીએ, હવે આગળ 6 મારી ઈચ્છા. સંયોગ વિયોગ જીવનના પાસા છે, સ્વીકાર્યા સિવાય છૂટકો નથી. ભલે માતા પિતા રડતા હોય દીકરીને વળાવતી વખતે ખબર છે કે આ જ જીવનનો શાશ્વત નિયમ છે. માટે જ આ જીવાત્મા દુઃખી થઈને કહે છે આ શરીર મારું સંયોગ વિયોગોથી જર્જરિત થઈ ગયું છે, મારું મન હજુ પણ શું ઈચ્છે છે? તો કહે છે મિથ્યા મોહ અને ઈચ્છાઓથી દુર્બલ અને દીન બની ગયું છે. મોહ શબ્દ તમને બધી જ જગ્યાએ જોવામાં આવશે. વ્યવહારની અંદર પણ મોહ શબ્દ, અને એના પરથી કંઈ ફિલ્મી ગીત પણ આવ્યું છે, યે મોહ મોહ કે ધાગે. તમે લોકોએ સાંભળ્યું તો હશે જ, અને બધું ધ્યાન તો રાખીએ જ છીએ. એટલે આ મોહ એટલે ખરેખર શું? જે અનાત્મા છે, જે જડ છે, એમાં ચેતનની કલ્પના કરી લેવી, એનું નામ છે મોહ. જ્યાં સુખ નથી ત્યાં સુખની કલ્પના કરી લેવી, એનું નામ છે મોહ. અને એ મોહ કેવો હોય છે? બધાનો અલગ અલગ હોય છે. કોઈને રસગુલ્લા બહુ ભાવે. કેમ? મને સ્વીટ બહુ ભાવે છે. કેટલાક એવા હોય કે મને જરાય ભાવતા નથી. પ્રત્યેકની પોતાની કલ્પના છે ખરેખર તો. માટે જ આ જગત જેને આપણે સાચું માનીએ છીએ, શાસ્ત્ર કહે છે આ જગત, આ શરીર ખરેખર સાચું નથી. દેખાય છે, અનુભવાય છે, જન્મ્યા ત્યારથી આપણી સાથે સતત પ્રવાસમાં છે, પણ આપણું નથી, હું નથી, મારું પણ નથી. તો કોનું છે? એ જ મોટો વિચારનો પ્રશ્ન છે. તમે કહેશો આ શરીર મારું છે. કેમ? મેં આ શરીરને બરાબર ખવડાવી પીવડાવી, એક્સરસાઇઝ કરી, જીમખાનામાં જઈ 6 પેક એબ બનાવી દીધું છે, અને મસલ્સ બરાબરના બનાવી દીધા છે. આ શરીરને હું ધારું તેમ કરી શકું તેમ છું. જો શરીરને તું ધારે એમ કરી શકે એમ હોય તો પછી થોડા વર્ષો બાદ આ શરીરમાં જે સહજપણે આવી જતા સફેદ વાળને તું દૂર કરી શકીશ? ચામડી જે હવે ધીરે ધીરે લબડી પડવાનો પ્રારંભ થવાનો છે, એને તું સીધી કરવાનો પ્રયાસ. હા, અમે પ્રયાસ કરીએ છીએ. બોટોક્સના ઇન્જેક્શન લઈ અમે બધું જ બરાબર કરીશું. અમે ડાય કરીને પણ યુવાન દેખાવાનો પ્રયાસ કરીશું. પણ બધાને ખબર છે કે જૂનો ખટારો રંગ લગાડીને જઈ રહેલો છે. બધાને ખબર હોય છે. અને માટે જ આ શરીર ઉપર આપણું ચાલતું નથી હોતું, છતાં કહીએ છીએ આ મારું શરીર છે. કેવી રીતે તારું હોઈ શકે ભાઈ? શરીર પર અનેક લોકો અધિકાર જમાવે છે. અગ્નિ દેવતા કહે છે છેલ્લે તો ક્યાં આવવાનો? મારી પાસે જ આવવાનો છે. પત્ની કહે છે કે મારો પતિ છે, પતિ કહે છે મારી પત્ની છે, બાપ કહે છે મારી દીકરી છે, દીકરાઓ કહે છે મારી માં છે. અને આ શરીરની અંદર લસ્સી પીધી હોય ને બેક્ટેરિયા સારા અંદર હોય, એ શું કે આ શરીર? બેક્ટેરિયાને પણ મન હોય. હા, એવું ના માનતા કે બેક્ટેરિયાને મન ના હોય. માથામાં જૂ હોય તો જૂ શું કે અમારી 4 પેઢી અહીંયા ખતમ થઈ ગઈ છે, આ માથું અમારું છે. આપણા શરીરમાં અનેક એવા હિસ્સાઓ છે, કાનની પાછળ, આ અહીંયા આગળ, ગળાની અંદર, બીજી એવી અનેક હિસ્સાઓ છે કે જ્યાં તમે ગમે તેટલું સ્નાન કરીને નાવ ને એ પેલા જમ્સ હલે તેમ નથી. એ લોકો શું કહે છે? મારું શરીર. ગુજરાત સરકાર શું કહે છે? અમારું નાગરિક છે. તમે કોના? એ જ વિચારણીય છે. છતાંય માનીએ છીએ શરીર મારું છે. એનું નામ જ છે મોહ. વિવેક ચૂડામણી ગ્રંથમાં કહે છે અતસ્મિન તદ્બુદ્ધિ.
એને જ મોહ કહેવામાં આવે છે. અતત્માં તદ બુદ્ધિ, જડમાં ચેતન બુદ્ધિ કરી દેવી, માની લેવું, એનું નામ જ છે મોહ. સોનાના દાગીનાની જાહેરાત જોઈ, વાહ, ચાલો લઈએ. તમને ખબર નથી કારણ કે જૂની કંપની છે, પણ શેઠિયા હતા ત્યાં સુધી તો વાંધો નહોતો. હવે નવા યુવાન છોકરાઓ આવ્યા છે અને બહુ હોશિયાર છે. આજની પરિભાષામાં બગસરાથી માલ લઈ આવે અને 3-4 મિલીમીટર સુધી સોનાનો ઢોળ ચડાવી દે અને તમને આપી દે. તમે શું માન્યું છે કે આ સોનાનું છે, પણ વાસ્તવમાં શું છે? બગસરાની આઈટમ છે, પિત્તળની આઈટમ છે, પણ તમે માની લીધું. એને જ કહેવામાં આવે છે મોહ. અને આ મોહ ક્યારથી છે? આજકાલથી નથી, અનાદિકાળથી આ સમસ્યા ચાલતી આવેલી છે. યુગોથી આ મોહ જે છે એ જ મનુષ્યના જીવનનો મોટામાં મોટો દુશ્મન છે. અને મોહ એક જ એવું છે કે મનુષ્યને ન કરવાના કર્મો પણ કરાવી દે છે. આદિ શંકરાચાર્યજી બ્રહ્મસૂત્રના ભાષ્યમાં મોહ વિશે કહે છે કે મારો પુત્ર સુખી તો હું સુખી, એનું અંગમાં કઈ સમસ્યા થઈ તો હું દુઃખી, પત્ની સુખી તો હું સુખી. પુત્ર ભલે અમેરિકામાં ₹1 ના મોકલતો હોય અહીંયા આગળ, તો એ શું કહે? મારો છોકરો છે ને ત્યાં આગળ, એ સુખી તો હું સુખી. મોહ સિવાય બીજું કંઈ જ નથી. આપણે માન લીધેલું છે. અને આખો આ સમાજ જ્ઞાનીને બાદ કરતા જીવે છે કોના ઉપર? કલ્પના ઉપર. કલ્પના ઉપર જ જીવે છે. એવી બધી જાહેરાતો આવે, તમને થાય કે લાવો અમે લઈ લઈએ. અને પેલી પિઝાની જાહેરાત આવે અને આમ પેલો ઉપાડતો હોય અને બધા પેલા મોઢામાંથી લાળ પડે એવું નીચે પડતું હોય. હા, કેટલું સરસ હશે એ તો બતાવે છે ભાઈ. એ આઈટમ શેમાંથી બની છે તે તપાસ કરી છે ક્યારે? એ તપાસ નહીં કરવાની. વિડીયો જ કેટલો સરસ છે તો વિડીયો જ ખાઈ જા, જે શક્ય નથી. પેલું શેમાંથી બનેલું છે, કયા મટીરિયલમાંથી બનેલું છે, શું શું નાખેલું છે, કોઈ જોતું નથી. બસ એટલે જ માટે આ જાહેરાત કંપનીવાળાઓ અને માલ વેચનારી કંપનીવાળા જાણે છે કે આ સમાજને મૂર્ખ બનાવવો હોય તો સારી જાહેરાત મૂકી દો, લોકો લઈ જ લેવાના છે. મોહ ઉપર જ આખું ઇન્ડસ્ટ્રીઝ બધી ચાલી રહી છે. હમણાં તમે નક્કી કરો ને કે અમારે આ ખાવું જ નથી, આપોઆપ કંપનીઓ સુધરી જવાની છે, સારું મટીરિયલ તમને આપશે. પણ એ જાણે છે ગમે તેવું નાખો ને, પામોલીન ઓઇલ પણ નાખો, શું વાંધો છે? મરશે તો કોણ મરવાના છે? ખાનારા જ મરવાના છે, આપણે ક્યાં મરવાના છે? અને તેટલા જ માટે આ મોહ એવી વસ્તુ છે કે મનુષ્યના જીવનની સુખ શાંતિ હરીને લઈ જાય છે. આ જીવાત્મા કહે છે કે મોહને લઈ અને ઈચ્છાઓ છે. ઈચ્છાઓ કેવી છે? આપણા મનમાં અનંત છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં 2ય અધ્યાયમાં ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુપજાયતે સંગાત સંજાયતે કામઃ. ધ્યાયતઃ કહ્યું છે, પશ્યતઃ નહીં, સ્મરતઃ નહીં, ધ્યાયત. એટલે શું? એના ગુણો ઉપર ધ્યાન કરે છે, ચિંતન કરે છે. દુર્ગુણો બહુ છે, પણ ગુણો ઉપર કે પિઝા સરસ છે, ગરમ છે, એના ઉપર પેલી ચીઝ નાખેલી છે, ચીઝ કેવી ધીરે ધીરે લબડી રહેલી છે, મોઢામાંથી જેમ લાળ લબડે છે, ચીઝ પણ લબડી રહેલી છે. એના ગુણોનું ચિંતન. એ શેમાંથી બનેલું છે એ વખતે ચિંતન નથી કરાતું હોતું. મેંદાનો લોટ આપણા ભારતીય પેટ માટે જરાય અનુકૂળ નથી હોતો, છતાં પણ એ વખતે ભૂલી જવાય છે, પેલું જ ચાલતું હોય છે. ધ્યાયતો વિષયાન પુંસઃ.
પછી શું થાય? લાવ હું ખાવ, ટેસ્ટ કરું. સંગસ્તેષુપજાયતે સંગાત સંજાયતે કામ. કામ શબ્દ છે. કામ કહો કે કામના કહો કે ઈચ્છા કહો, વાત એકની એક જ છે. કામના એટલે શું? કમ આમમ યસ્મિન ઇતિ કામ. કમ એટલે સુખ, આમમ એટલે કાચું. આપણે સંસ્કૃત ભાષામાં આમ એટલે કાચું. જે લોકો આયુર્વેદ સાથે સંકળાય એને ખબર છે, પેટમાં આમ થઈ ગયો છે એટલે કાચું સુખ જેમાં છે એને કહેવામાં આવે છે કામ અથવા કામના. કાચું સુખ એટલે શું? નિમિત્તને લઈ અને સુખ જન્મે તે ને કાચું સુખ કહેવાય. નિમિત્તને લઈને શું? તમે જોયું મને સુખ મળશે, એ નિમિત્તને લઈને સુખ છે. શબ્દ કોઈનો સાંભળ્યો, વાહ મજા આવી ગઈ, કેટલાય વખત પછી આ ફિલ્મી ગીત સાંભળ્યું, નિમિત્તને લઈને સુખ છે, એને જ કહેવામાં આવે છે કામ કે કામના. અને એ કેવું છે? કાચું છે. કેમ? સમાપ્ત થઈ ગયું એટલે તમારા મનમાં પાછો દુઃખની વૃત્તિઓ, વિચારો ઉદ્ભુત થઈ જવાની. અને તેટલા જ માટે અનેક ઈચ્છાઓ છે. બાલ્યાવસ્થામાં અનેક ઈચ્છાઓ જુદી હોય. બાલ્યાવસ્થા પૂરી થઈ જાય પછી યુવાવસ્થા આવે એટલે બાલ્યાવસ્થામાં પેલી લખોટીઓ ભેગી કરી લઈ હોય, યુવાવસ્થામાં ક્યાં પડ્યા છે ડબ્બાઓ ખબર નથી. યુવાવસ્થાની ઈચ્છાઓ જુદી હોય, પૂરી થઈ જાય. વૃદ્ધાવસ્થા આવે, હવે ગોળીઓ જ મોટે ભાગે ટેબલ ઉપર હોય વધારે પડતી. ઈચ્છાઓ ક્યારેય પૂરી થતી હોતી નથી. ઈચ્છાઓ કેવી છે? શરીર ખલાસ થઈ જાય ને તો પણ પૂરી થતી હોતી નથી. કેમ? એનું શું કારણ છે? કારણ કે ઈચ્છાનો સ્વભાવ જ એવો છે કે એમાં ગુણાકાર જ થતા રહે, ભાગાકાર ક્યારેય થતો હોતો નથી. સબટ્રેક્શન નથી થતું હોતું, મલ્ટિપ્લિકેશન જ હંમેશા જોવામાં આવતું હોય. બસ એક ઈચ્છા થઈ, બીજી અનેક ઈચ્છાઓ. મને ઘણા કે બસ હવે એક જ ઈચ્છા બાકી છે, આ પૂરી થઈ જાય એટલે પછી હું અધ્યાત્મના માર્ગ ઉપર ચડીશ. અમને ખબર હોય કે કયા માર્ગ ઉપર પછી ચડવાનો છે, અમે બી કહીએ બરોબર છે, બહુ સરસ, એ પેલી ઈચ્છા પૂરી કરી લે છે. પણ એક થઈ ગઈ અને સાપની ફેણની જેમ અનેક ઈચ્છાઓ ઊભી થઈ જતી હોય છે. એટલા માટે પેલો જીવાત્મા કહે છે હું ઈચ્છાઓથી મારી જાતને દુર્બળ અને દીન અનુભવું છું. ઈચ્છાઓ તમને શું કરી નાખે છે? તમારામાં દુર્બળતા, બિચારાપણ. કેમ? કારણ કે એના ઉપર વિચાર જ આપણે કરતા હોતા નથી અને આપણું મન એ તરફ જ એટલું આકર્ષિત થતું હોય છે કે બીજી બધી વસ્તુઓ જે એના દુર્ગુણો વાળું છે વિચાર કરતું હોતું નથી. અને મને આ જ જોઈએ. નાનપણમાં બાળકો કેટલું તોફાન કરતા હોય, મને આ જ જોઈએ, નહીં તો હું નહીં ખાઉં. ઘણી માં એવી હારું ના ખાઈશ તું, બહુ સરસ, એક દિવસ ઉપવાસ કરજે. અમે આ બધામાંથી પસાર થયેલા છીએ એટલે અમને ખબર છે. અને એટલા જ માટે આ જીવાતમાં ઈચ્છાઓને કારણે પોતાની જાતને દુર્બલ અને દીન, ગરીબ, બિચારો, બાપડો ગુજરાતીમાં કહીએ, પોતાની જાતને અનુભવે છે. એ મળે તો જ હું સુખી થઈશ. વિચારતો નથી કે જ્યારે નહીં હોય અથવા ભોગ કરીને એ સમાપ્ત થઈ જશે વધારે તારી જાતને દુર્બળ અને દીન અનુભવીશ. સમજવા માંગતો નથી. પણ આ જીવાત્મા એવો છે કે હવે અપરાધથી આરાધના તરફની યાત્રામાં એ પ્રવાસ કરવા માટે નીકળ્યો છે. એટલા જ માટે પોતાના જે અપરાધ છે એ પરમાત્માની સમક્ષ અભિવ્યક્ત કરે છે. આપણે વિચારવાનું કે અત્યાર સુધી જે આપણે શ્લોક જોઈ રહ્યા છીએ, જોઈ ચૂક્યા છીએ, આપણે ક્યારેય પણ આવી રીતે રાત્રે બેસીને અપરાધનું લિસ્ટ મનોમન ભગવાનની સમક્ષ કહ્યું છે ખરું? પૂછવા, આખા દિવસનો હિસાબ આપવાનો કે પરમાત્મા આજે સવારથી લઈને સાંજ સુધી મને યાદ રહ્યું છે ત્યાં સુધી આટલી મારાથી ભૂલ થઈ ગઈ છે,
કૃપા કરી મને ક્ષમા કરજો. આવતીકાલે હું પ્રયાસ કરીશ કે આ પ્રકારની ભૂલ મારાથી ન થાય. આ એક પ્રકારનું હોમવર્ક છે, લેસન છે. શક્ય હોય તો આજથી જ માત્ર 2 જ મિનિટ, વધારે નથી કરવાના. મોબાઈલ બંધ કરી દેવાનો, ટીવી બંધ કરી દેવાનું, લાઇટ બંધ કરીને એકવાર ખાટલામાં બેસી અને આજે સવારથી શું કર્યું વિચાર કરવાનો. ભૂલ થઈ ગઈ હોય, ભગવાન ક્ષમા કરી દેજો. કાલથી હું ધ્યાન રાખીશ કે આવી ઘટના નહીં બને. આ જીવાત્મા સ્પષ્ટપણે પોતાની જાતનો અસમર્થતા અભિવ્યક્ત કરે છે કે હે ભગવાન, આવું ચિંતનથી, કયું ચિંતન? મોહ અને ઈચ્છાઓના ચિંતનથી મારું મન કેવું થઈ ગયું છે? ભ્રમિત થઈ રહેલું છે. હે મહાદેવજી, આપ મને ક્ષમા કરો, મારો અપરાધ ક્ષમા કરો. અપરાધ એટલા માટે છે કે મારે જે કરવાનું હતું મેં ના કર્યું. મારે તમારી આરાધના કરવાની આવશ્યકતા હતી, હું ના કરી શક્યો. શ્લોક નંબર 4માં આ વાત કર્યા બાદ હવે શ્લોક નંબર 5 આપણે જોઈએ. નાસ્થા ધર્મે વિચાર શ્રવણ મનનયો કિમ નિદિધ્યાસિતવ્યમ ચંતવ્યો મે પરાગ શિવ 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 ભો શ્રી મહાદેવ શંભો. पद पद ऊपर अति गहन प्रायश्चितों से व्याप्त होने के कारण मुझसे तो स्मार्त कर्म भी नहीं हो सकते. फिर जो ब्राह्मण कुल के लिए सार रूप में विहित है, उन ब्रह्म प्राप्ति के मार्ग स्वरूप पूर्णतः प्रमाणित श्रौत कर्मों की तो बात ही क्या है. धर्म में आस्था नहीं है और श्रवण मनन के विषय में विचार ही नहीं होता. निधिध्यासन अथवा ध्यान भी कैसे किया जाए. अतः हे शिव, हे शिव, हे शिव, हे महादेव, हे शंभो, अब मेरा अपराध क्षमा करो, क्षमा करो. पाप कर्म થી બચવા માટેનો ઉપાય શાસ્ત્રમાં બતાવે છે પ્રાયશ્ચિત કર્મ. અનેક પ્રકારના પ્રાયશ્ચિત કર્મ જોવામાં આવે છે. એક પ્રાયશ્ચિત કર્મ એવું છે કે જેમાં ગાયને જવ ખવડાવવામાં આવે, પછી ગાય જ્યારે મળત્યાગ કરે ત્યારે એને લઈ સૂકવી એમાંથી જવ બહાર કાઢી પીસી એની રોટલી કે ભાખરી બનાવી અને ખાવી. આ એક પ્રકારનું પ્રાયશ્ચિત કર્મ શાસ્ત્રમાં જોવામાં આવે છે. બીજા પણ અનેક પ્રકારના પ્રાયશ્ચિત કર્મો છે જે સામાન્ય લોકો માટે ઉપયોગી છે, અને એ છે ભગવાનની સમક્ષ પોતે જે અપરાધ કર્યો હોય ક્ષમા કરી દો. ક્રિશ્ચિયાનિટીમાં કન્ફેશન બોક્સમાં જઈ મેં આવું કર્મ કર્યું છે, હે પાદરીજી કૃપા કરી મારો અપરાધ તમે ક્ષમા કરો. એટલે પછી પાદરી શું કે, ભગવાન જીસસે, ગોડ તમારો અપરાધ ક્ષમા કરી દીધા છે. એટલે પેલાને થાય કે લાયસન્સ હવે રિન્યુ થઈ ગયું, વળી પાછા સોમવારથી શનિવાર હું પાપ કરવાનો પ્રારંભ કરી દઉં. આ વ્યવસ્થા આપણે ત્યાં નથી. આપણે ત્યાં અપરાધની ભાવનાથી અપરાધ કર્યો હોય કાં તો એનું ફળ ભોગવવું પડે દુઃખ રૂપે. બીજો ઉપાય શું છે? આ પ્રાયશ્ચિત કર્મ. એક છે કૃચ્છ ચાંદ્રાયણ વ્રત. કૃચ્છ ચાંદ્રાયણ વ્રત શું છે? પૂનમને દિવસે 15 કોળિયા, અને એ પણ રોજબરોજનું ખાતા હોય. એ પાછું ઘણા લોકો 15 કોળિયા છે ને, એ કોળિયા પછી બીજાને તમારો પોતા, નહીં તો કે કોળિયા હું ભરાવું છું મોટા, એ કોળિયા તમારો પોતા. 15 જ કોળિયા, પછી 14, 13 ઉતરતા ક્રમમાં, પછી વળી પાછા ચડતા ક્રમમાં. આ પણ એક પ્રાયશ્ચિત કર્મ જોવામાં આવે છે.
બીજું એક પ્રાયશ્ચિત કર્મ છે કે મે મહિનાની અંદર ચારે બાજુ અગ્નિ પ્રગટાવેલો હોય અને પોતાના શરીર ઉપર ગોબર ચોપડી અને મે મહિનામાં વચ્ચે બેસી અને ઉપર સૂર્યને જોતા સવારથી લઈ અને સાંજ સુધી આખો દિવસ વિતાવવાનો. આ પણ પ્રાયશ્ચિત કર્મ છે. કેટલાક પ્રાયશ્ચિત કર્મ કેવા છે? તમારું શરીર તમારે જાતે સમાપ્ત કરી દેવું પડે. જેવી રીતે જ્ઞાનેશ્વર મહારાજ મહારાષ્ટ્રના, એના પિતાજી સંન્યાસી થઈ ગયેલા, સંતાનો હતા, પત્ની હતી. વારાણસી ગયા અને ગુરુજીને કહ્યું નહીં કે હું ગૃહસ્થી છું. પછી ગુરુજીને ખબર પડી કે આ તો ગૃહસ્થી છે. સંન્યાસ પહેલાં આપી દીધેલું, પાછળથી ખબર પડી. જાઓ પાછા. તો કે આનું પ્રાયશ્ચિત શું? નદીમાં તમારે જળ સમાધિ લઈ લેવાની. છોકરાનું શું થશે? ચિંતા ના કરીશ. આ પ્રાયશ્ચિત કર્મ તમારું આવું જ છે કે તમારે તમારું શરીર જાતે જ સમાપ્ત કરી દેવું પડે. એટલે કે જેવા પ્રકારના પાપો એવા પ્રકારના પ્રાયશ્ચિત કર્મોનું વિધાન છે. આ જીવાત્મા કહે છે પદ પદ કે ઉગલે. અતિ ગહન પ્રાયશ્ચિત કર્મોને લઈને હું શું કરી શકતો નથી? સ્માર્ત કર્મ. સ્માર્ટ અંગ્રેજી સ્માર્ટ નથી, સ્માર્ટ એટલે સ્મૃતિમાં કહેવામાં આવેલા કર્મ. જેવી રીતે આપણે રોજબરોજ કંઈક ને કંઈક જાણીએ અજાણીએ અપરાધ કરી બેસતા હોઈએ છીએ. 5 યજ્ઞોનું વર્ણન શ્રીમદ ભગવદ્ ગીતામાં આવે છે સ્મૃતિ હોવાને કારણે. શું છે? એક તો સ્વાધ્યાય યજ્ઞ, જે આપણે અત્યારે કરી રહ્યા છીએ, સ્વાધ્યાય યજ્ઞ છે. પછી બીજો યજ્ઞ છે દેવતાઓને ઉદ્દેશીને કરવામાં આવેલા યજ્ઞો. ત્રીજા છે પિતૃયજ્ઞ. પિતૃયજ્ઞ શું છે? પિતૃઓને ઉદ્દેશીને કરવામાં આવેલા શાસ્ત્રમાં મુજબના કર્મો, જેને આપણે પિંડદાન વગેરે કહીએ છીએ. પછી ચોથું છે ભૂયજ્ઞ અને પાંચમું છે અતિથિ યજ્ઞ. ભૂયજ્ઞ શું છે? આપણે ચકલાને ચણ નાખીએ, કૂતરાને રોટલો, ગાય વગેરે આ બધું આપીએ એને ભૂયજ્ઞ કહેવામાં આવે છે. અને પાંચમું છે અતિથિ યજ્ઞ. ભોજન બનાવ્યું હોય અને આવી ગયું અને તમે એને ભોજન આપો, જાણતા હો કે ન જાણતા હો, તો એ છે અતિથિ યજ્ઞ. આ 5 યજ્ઞો રોજે રોજ યથાશક્તિ થવા જ જોઈએ. કેમ? કારણ કે જાણીએ અજાણીએ પાપ કર્મ કરી બેસતા હોઈએ જે શક્ય હોય. અતિથિ યજ્ઞ સામેથી સંભવ નથી, કારણ કે હવે કોણ અતિથિ અને અંદર આવીને આપણને બંદૂક બતાવીને લૂંટી જાય તો કંઈ વાંધો નહીં. સ્વાધ્યાય યજ્ઞ એ શક્ય છે, પણ અહીંયા આવું સંભવ નથી. વાંધો નહીં, તમારા ઘરની અંદર પણ ગ્રંથ ખોલીને તમે વાંચી જ શકો તેમ છો. અને એ પણ શક્ય ન હોય તો કૂતરાને રોટલો, ચકલાને ચણ આ બધું તો આપી જ શકો તેમ છો. આ યજ્ઞ જે સ્મૃતિમાં કહેવામાં આવ્યા છે એને અહીંયા સ્માર્ત કર્મ કહે છે. પણ આ કહે છે મેં એટલા પાપ કર્મો કર્યા છે કે પ્રાયશ્ચિત કર્મ જ મારો આખો સમય લઈ લે છે. તો આ સ્મૃતિમાં કહેવામાં આવેલા સ્માર્ત કર્મો હું કેવી રીતે કરીશ? એટલે એ મારે માટે સંભવ નથી. અને પછી द्विज कुल के लिए सार रूप में जो विहित है. द्विज कुल એટલે જે બ્રાહ્મણ કુળમાં જન્મેલો છે તે. બ્રાહ્મણ હોય એટલે એને ગાયત્રી મંત્રની દીક્ષા આપવામાં આવે. એટલે પછી ગમે તેવું વર્તન એનાથી થાય નહીં. પણ એવા કેટલાય બ્રાહ્મણો છે કે જે જનેઉ પહેરતા શરમ આવે છે, રાત્રે ટીંગાડી દે ખીટી ઉપર અને સવારે પહેરી અને પછી ઓફિસમાં જાય. શિખા રાખવામાં બી શરમ આવે એવા લોકોને.
એટલે બ્રાહ્મણ કુળમાં જન્મ્યા હોઈએ તો એનું લક્ષ્ય પણ એને ખબર હોવી જોઈએ, એની સાધના પણ એને ખબર હોવી જોઈએ. પણ હવે તો શું થઈ ગયું છે, બટુકની દીક્ષા આપવાની છે અને પછી એની સીમા ક્યાં સુધી, પેલો બળવો દોડાવે એટલે પછી પેલા મામો જઈને એને પકડી લાવે અને પછી એને બધું આપે, આ ચાંદીના વાસણ, જેથી પેલો વિદ્યા ગ્રહણ ન કરે, પોતાના ઘરમાં રહી અને મોહમાં લપેટાય જાય. ખરેખર તો જવા દેવો જોઈએ, પણ હવે સાપ ગયા લીસોટા રહી ગયા. જો કે ગુરુકુળ પણ હવે રહ્યા નથી, એટલા માટે હવે ફોર્માલિટી ખાતર બ્રાહ્મણ કોમ્યુનિટી આ પ્રકારના બટુક દીક્ષા મહોત્સવ આવું ઉજવતું હોય છે. જ્યારે ગાયત્રી મંત્રની દીક્ષા આપી હોય તો એને જે નિયત જપ કર્મ કરવાના કયા હોય એ એણે કરવા જ જોઈએ, અને જે મંત્ર ઉચ્ચારણની પદ્ધતિ શીખવી હોય એ પ્રમાણે જ થવું જોઈએ. જલ્દીમાં ઓમ ભર્ગો દિવસે ધીમે ધીયો પછો ત્યાર એવી રીતે નહીં. જે પ્રમાણે કહેવામાં આવેલું છે વેદમાં ઉદ્દાત અનુદાત સાથે એ પ્રમાણે જ ગવાવું જોઈએ. પણ ઘણા લોકો આ પાલન કરતા નથી. પછી કે સમાજમાં કેટલો બધો બગાડ થઈ ગયો છે, પણ આપણે શાસ્ત્રમાં કહેલી વાતોને સ્વીકારીને અપનાવવા માંગતા નથી. બાકી આજે પણ શાસ્ત્ર નિયમનમાં રાખનારું તો છે જ, પણ આપણે રહેવું નથી નિયમનની અંદર. એટલા જ માટે અહીં શ્રેષ્ઠ જે કુળ છે બ્રાહ્મણ કુળ, એમાં જે જન્મ લઈ અને જે તમને કહેવામાં આવેલું છે, શું કહેલું છે તો કે सार रूप में जो विहित है उन ब्रह्म प्राप्ति के मार्ग स्वरूप. ब्रह्म प्राप्ति એ બતાવે છે કે જે કોઈ પણ વ્યક્તિ હોય, ભલે પછી એ બ્રાહ્મણ કુળમાં જન્મ્યો હોય, વૈશ્ય કુળમાં જન્મ્યો હોય કે કોઈ પણ આશ્રમ કે વર્ણમાં જન્મ્યો હોય, એણે જીવનનું લક્ષ્ય શું છે એ ખબર હોવી જ જોઈએ. ઘણા વૃદ્ધોને પૂછો ને જીવનનું લક્ષ્ય શું, બસ કંઈ નહીં, હવે તો યમરાજની રાહ જોઈ રહ્યા છે ક્યારે ભગવાન ઉપર લઈ લે, કારણ કે એને સ્કૂલ કોલેજમાં આવું શીખ્યું જ નથી. જીવનનું લક્ષ્ય શું, પહેલાના સમયમાં ધર્મ અર્થ કામ અને મોક્ષ લક્ષ્ય પણ રાજા જેવો, રાજા પણ ગુરુકુળમાં જઈને ભણતો, એટલે એને ખબર કે ભાઈ સફેદ વાળ થાય એટલે બધું જ છોડી અને વનમાં જવાનું. હવે રાજા જેવો રાજા જતો હોય તો પછી એનું ફોલો પ્રજા તો કરે જ. અને હવે તો દાદાએ ઘરમાં, દાદાનો છોકરો 45-50 વર્ષનો એ ઘરમાં, અને પેલો 20-22 વર્ષનો યુવાન છોકરો એ પણ ઘરમાં. પછી કે છે જનરેશન ગેપ, મારું છોકરાઓ માનતા નથી. પણ તે શાસ્ત્રનું માનેલું ખરું ભાઈ દાદાજી? કહો. શાસ્ત્રમાં કહેલું છે કે હવે ઘરમાં ચંચુપાત કરવો નહીં. તમે જે માળા કરી રહ્યા હવે માળા કરો, પણ પેલું દૂધ ઉભરાઈ ગયું તો બીજું લાવશે દૂધ, શું કામ ચિંતા કરે? પણ ચંચુપાત કરવાની દાદા દાદીને ટેવ, અને એટલે માટે જ ઘરની અંદર સુખ જોવામાં નથી આવતું. હવે પેલા દાદા દાદીએ સમજવું જોઈએ મિનિમમ ઇન્ટરવેન્શન કરવાની જરૂર છે. ચંચુપાત મિનિમમ કરવાનો ઘરની અંદર મને પૂછીને થવું જોઈએ, અને એને કારણે જ સમાજની અંદર સમસ્યા જોવામાં આવે છે. અને એટલા જ માટે શાસ્ત્રમાં જે કહેવામાં આવેલું છે કે જીવનનું લક્ષ્ય પુરુષાર્થ નિશ્ચય શું, સૌએ પરમાત્માની પ્રાપ્તિ કરવી જ જોઈએ. એને જ બ્રહ્મ કહેવામાં આવે છે. પણ અમને બ્રહ્મ નથી જોઈતું, અમને તો આનંદ જોઈએ છે. જેમ તમે જેને આનંદ કહો છો ને એને જ શાસ્ત્ર બ્રહ્મ તરીકે ઓળખે છે, એને જ પરમાત્મા ઓળખે છે, એને જ શ્રીમદ ભાગવતની ભાષામાં ભગવાન તરીકે ઓળખે છે, એને જ આત્મા કહેવામાં આવે છે, એને જ પરમાત્મા કહેવામાં આવે છે. તમારો આનંદ શબ્દ છે, શાસ્ત્રનો બીજા શબ્દો છે. તેટલા જ માટે આ બ્રહ્મ પ્રાપ્તિ સૌનું લક્ષ્ય હોવું જ જોઈએ. પણ આ કહે છે બ્રહ્મ પ્રાપ્તિ કે માર્ગ સ્વરૂપ पूर्णतः प्रमाणित श्रुति कर्मों की तो बात ही क्या है.
શ્રુતિમાં કહેવામાં આવેલું છે કે રોજે રોજ અગ્નિહોત્ર કર્મ કરવો જોઈએ, એ શ્રુતિમાં કહેવામાં આવ્યું છે. એટલે શ્રૌત કર્મ કહે છે, પેલા સ્માર્ત કર્મ. આ શ્રૌત કર્મ શ્રુતિમાં કહ્યું છે રોજે રોજ અગ્નિહોત્ર કરવો જોઈએ. ક્યાં જોવામાં આવે છે આજકાલ અગ્નિહોત્ર કર્મ? ભાગ્યે જ તમને જોવામાં આવશે. કેમ? કારણ કે જે બધું પાલન કરવાનું હોય એ પાલન ના થઈ શકે, અને પેટ ભરવા માટેનો જ સમય જીવનનો સમાપ્ત થઈ જતો હોય છે. એટલે આ શ્રુતિમાં કહેવામાં આવેલા કર્મો તો બહુ ભાગ્યે જ કરનારા હોય. એમ છતાં પણ કેટલાક લોકો છે 15 સેકન્ડનો અગ્નિહોત્ર કર્મ કરનારા પણ લોકો છે. અહીંયા કહે છે મારે માટે આ શ્રુતિમાં કહેવામાં આવેલું બૃહદ અગ્નિહોત્ર મારાથી થઈ શકે એવી સ્થિતિ જ નથી. કેમ? સ્માર્ત કર્મ જ કરી શકતો નથી, તો પછી આ કેવી રીતે કરી શકું? ધર્મ મેં આસ્થા નહીં. મને આસ્થા શેમાં છે? પૈસા કેવી રીતે મળે, ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરું તો મને જીવનભર આ બધું મારું ચાલતું રહે. કેમ? કારણ કે જીવનભર આ જ વિચારેલું હોય. એક 90 વર્ષના એક વડીલ છે, એના છોકરાઓ 70-72 વર્ષના છે, મુંબઈના છે, રિટાયર થઈ ચૂક્યા છે છોકરાઓ. 90 વર્ષના વડીલ બે છોકરાને ફોન કરીને કહે છે સારો ધંધો હોય તો બતાવો. હવે 90 વર્ષના વડીલ, જરા વિચાર કરો. યમરાજ હવે બોલાવાને જ વાર, છતાં પણ કારણ કે જીવનભર બિઝનેસ જ વિચારેલા છે. માટે અહીંયા કહે છે મારી અર્થ અને કામમાં જ આસ્થા છે, ધર્મમાં તો છે જ નહીં. મોક્ષની તો વાત જ આખી દૂર રહે છે. એટલા માટે કહે છે શ્રવણ મનન કે વિષય વિચાર ही नहीं होता. આત્મતત્વનું શ્રવણ મારે માટે તો સંભવ જ બનતું નથી. આત્મતત્વનું ના હોય તો પણ સુંદરકાંડના પાઠમાં જવાની ઈચ્છા થતી નથી, ભાગવત કથાના શ્રવણમાં જવાની ઈચ્છા થતી નથી. તો શું થાય છે? બસ 4 રસ્તા ઉપર પેલા બાંકડા હોય ને ત્યાં બેઠા બેઠા આખા ભારતની અમે ચર્ચા કરતા હોઈએ, જાણે એ લોકોની ચર્ચા નરેન્દ્રભાઈ મોદી સ્વીકારીને અમલ કરશે એવું એ લોકો માનતા હોય છે. માટે જ આ કહે છે મારી આત્મતત્વમાં કે સગુણ સાકારને જણાવતા શાસ્ત્રોમાં સાંભળવાની રુચિ થતી નથી, તો મનન તો કેવી રીતે શક્ય બની શકે? અને મનન જ શક્ય બને તેમ નથી તો નિધિધ્યાસનની તો વાત જ આખી દૂર થઈ જાય. હે શિવ, હે શિવ, હે મહાદેવ, હે શંભો, મારો અપરાધ તમે હવે ક્ષમા કરો, ક્ષમા કરો. આમ આજે આપણે 2 શ્લોક જોયા, વૃદ્ધાવસ્થાની સ્થિતિ જોઈ, અને સાથે સાથે બ્રાહ્મણ કુળમાં જન્મેલું હોવા છતાં પણ મારી અર્થ અને કામમાં જ મતિ હોવાને કારણે ધર્મ અને મોક્ષની વાતથી તો હું સાવ દૂર થઈ ચૂક્યો છું, અને માટે આ મારો મોટામાં મોટો અપરાધ છે. કૃપા કરીને તમે ક્ષમા કરો. બાકીનું આપણે આવતા વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.